गुरु डॉक्टर पंकज नागर, ज्योतिष एक विज्ञान। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. સ્વાગત તો આપનું હોય જ, દર્શક મિત્રોનું ખાસ હોય, અહીં બેઠેલા મારા તમામ સહાયકોનું પણ સ્વાગત હોય જ, કારણ કે મારી સફળતાનો આધાર મદાર આ સૌ જ છે. આ સૌ આપણા સૌના ઈશ્વર છે. નમન કરી આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ ઝડપથી આપણે જે ગત 3-4 એપિસોડથી જે ચર્ચા આરંભી છે, દર્શક મિત્રોના ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે સવાલો મળી રહ્યા હતા કે જાતકની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ યોગો બને છે કે જેમાં અલગ અલગ જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે ઘણા બધા મુદ્દા ચર્ચ્યા છે અને એ ગ્રહ યોગો કેવા કામ કરતા હોય છે અને કેવી રીતે કુંડળીમાં કયા સ્થાનમાં કેવી રીતે બનતા હોય છે અને પરિણમતા હોય છે એની વાત કરીએ. તો ભગતભાઈ, આજે એવી વાત કરીશું કે જ્યારે ઘરમાં કોઈ ઘર નવું લીધું છે અથવા તો ઘરમાં કોઈ એવી બાબત થઈ રહી છે કે જે બાબતો શંકા કુશંકાના ઘેરામાં હોય, ઘરમાં એવું ભયભીત થયા કરે કે કોઈ ભૂત પ્રેત છે કે કોઈ મેલી વિદ્યા છે કે દરેક બાબતમાં ક્યાંક એવી અનવોન્ટેડ ઇસ્યુઝ થતા હોય છે કે જેમાં ક્યાંક એવું લાગતું હોય કે કંઈક મેલી વિદ્યા જેવું, બસ કોઈક ચમત્કારિક કોઈ બાબતો બની રહી છે કે જે હોવી ના જોઈએ, જે એક સામાન્ય માણસના માનસિકતાની બહાર હોય અથવા તો વિચારની બહાર બને એવી બધી બાબતો. તો ક્યાંક ભૂત પ્રેત છે, મેલી વિદ્યા છે, એ ક્યાંક આવી બાબતો આપણે જોઈ છે અને દર્શક મિત્રોના સવાલ છે. માનસિક ક્ષમતા માણસ બિલકુલ બિલકુલ એને એવું લાગે જાણે કોઈ મારા પર હાવી થઈ ગયું છે, ઘરમાં મજા નથી આવતી, પડતી થઈ ગઈ છે, ઉન્નતિ અટકી ગઈ છે, ભૂત પ્રેતના સાયા, જેને ક્યાંક ઓબ્સેસિવ થઈ જાય માણસ. બિલકુલ. એટલે એવી શંકા કુશંકાઓ જ્યારે જાતક થાય અને એવી બાબતો એવું આપે કે ભાઈ ભૂત પ્રેત છે કે કોઈ મેરી વિદ્યા છે કે આ કોઈ બાબતો કામ કરી રહી છે, તો એવી પરિસ્થિતિઓમાં જાતકની જન્મકુંડળીમાં જો જ્યોતિષની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ તો એવા કયા ગ્રહ યોગો બનતા હોય અથવા તો એ બાબતો ક્યાંક આવી બાબતોને જવાબદાર બનાવતી હોય છે, પરિણમતી હોય છે. જો સર્વપ્રથમ તો કશું જ મેં ચર્ચા કરીશ કે જે વસ્તુ મેં જોઈ ના હોય એનો હું ભ્રમ આ શોની અંદર પેદા કરું, લોકોને ભડકાવું, તો એ આપણો શોની મહત્તા, પ્રામાણિકતા એળે જાય. બિલકુલ. ઇટ વિલ ટર્ન ઇન્ટુ વોટર. પહેલી વસ્તુ કે વાતો છે ભાઈ કે આ ઘરમાં ભૂત રહે છે, ને આ ઘરમાં પ્રેત રહે છે, આ ઘરમાં જીન રહે છે, આ ઘરમાં ઝાકણ રહે છે, આ ઘરમાં શાકણ રહે છે, કોઈ કે ચૂડેલ જોઈતી ને, ઇટ્સ ક્વાઇટ ઇમ્પોસિબલ. વાતોમાં કેવું હોય ખબર છે કે તમે ના જોઈ હોય પણ તમને કોઈએ કહી હોય, પેલાને પણ કોઈએ કહી હોય, પેલાને પણ કોઈએ કહી હોય. એટલે વાત નેગેટિવ વાત હોય, નકારાત્મક વાત, જેમ જેમ આગળ વધતી જાય એનું સ્વરૂપ મોટું થતું જાય, વધતી જાય. અને એ જે વ્યક્તિ, મૂળ વ્યક્તિએ 100 વ્યક્તિ પહેલાંનો એક વ્યક્તિ હોય, એને જે વાત ફેલાવી હોય ત્યારે એની પાસે વાત પાછી આવે ને ત્યારે 100 ગણી મોટી થઈ ગઈ હોય. બિલકુલ. ત્યારે કોઈ એમ કે યાર ભાઈ તમે સાંભળ્યું પેલા ઘરની અંદર તો એક સાથે 100 પ્રેત રહે છે, 100 ભૂત રહે છે. એ વિચારી મેં તો એક જ ભૂત કહ્યું હતું, પાછી વાત પડતી આવી ત્યારે મારા પાસે 100 ગણી મોટી. એટલે જેટલા મોહ એટલી બધી વાતો અલગ અલગ. નેગેટિવિટી હેઝ મોર મલ્ટિપ્લિકેશન રાધર દેન પોઝિટિવિટી. લોકોને હકારાત્મક કરતાં નકારાત્મકમાં વધારે રસ છે. બરાબર. અને એ જલ્દી એક્સેપ્ટ થઈ જાય. લોકો પચાવતા મજા આવે. રસ એક એવો રસ છે. નિંદા, પછી ગોશિપિંગ, ખોટી વાતો લોકોની એક દુનિયાનો મોટામાં મોટો રસિક રસ જેને કહી શકાય, એ પ્રકારની આ વસ્તુ છે અને એનાથી માણસે દૂર રહેવું જોઈએ. દર્શક મિત્રો, મેં જે જોયું નથી અને કદાચ તમારામાંથી ઘણા લોકોએ જોયું નહીં હોય, અને જો મને કહેશે કે ભાઈ જોયું છે તો હું સમજીશ કે આ ગપ્પુ મારે છે. આ તમને ચોક્કસ કહું છું. તો આવી કોઈ વાત હોતી નથી, પરંતુ આપણે જે ચર્ચા કરી જઈ રહ્યા છીએ એમ લોકો ભડકાવે. તમારી કુંડળીમાં તો યાર
આવો યોગ છે એટલે તમારા ઘરમાં ભૂત પ્રેત ડાકણ સાકણ જીન છે એટલે આ ઘર તમે છોડી દો. ખરેખર એવું હોતું નથી. પરંતુ આવા ઓબ્સેસિવ હાઉસીસ, હોન્ટેડ હાઉસીસ જેને અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે, તમને હોન્ટિંગ લાગે, અંદર જવાનો ડર લાગે, એકલવાયાપણું લાગે, તમે ઓબ્સેસિવ થઈ જાઓ, તમે કોઈ નકારાત્મક પ્રભાવની અંદર આવી જાઓ, એવા જે ઘર હોય ને એ ઘરની કુંડળીઓ કેવી હોય એ હું તમને ટીવીના સ્ક્રીન ઉપર બતાવું છું. ડિસ્પ્લે થઈ રહી જુઓ. આમાં પણ મેષ લગ્ન જ છે, કારણ કે તમે સરળતાથી સમજી શકો એટલે આપણે બધી એક પછી એક મેષ લગ્નની કુંડળી જ લઈ રહ્યા છીએ. ફરક એટલું જ છે કે અગાઉ આપણે ઘરનું ઘર લેવાની કુંડળી અને ઘરમાં છેતરપિંડીના યોગની કુંડળી, હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ જે ઘર લો એની અંદર તમારી ઉન્નતિ પ્રગતિ અટકે, જાણે કોઈ મેલી વિદ્યા કરી હોય, ભૂત પ્રેતનો તમને કોઈ ડર લગાવ્યો હોય, અગર તો ડરાવ્યા હોય તમને, તો એમાંની આ એક આ કુંડળી છે. મેષ લગ્ન છે. ચતુર્થ સ્થાનની અંદર જુઓ તમે, શનિ રાહુ સાથે ચંદ્ર પણ છે, શનિ રાહુ સાથે ચંદ્ર છે, પ્લુટો પણ છે. તમે કહેશો કે આમાં શું વાત થઈ ગઈ? ધારો કે આપણે ઘરની છેતરપિંડીની જે કુંડળીની ચર્ચા કરેલી એમાં શનિ રાહુ મૂકેલા, પણ અહીં શનિ રાહુ તો મૂક્યા જ છે, પણ સાથે ચંદ્ર પણ મૂક્યો છે અને સાથે પ્લુટો પણ મૂક્યું છે. સો ઓલ આર ડેમોનાઇઝ પ્લેનેટ્સ, દાનવીય ગ્રહો કહેવામાં આવે છે આને. પ્લુટો તો યમરાજ, રાહુ તો યમરાજ, શનિ તો યમરાજ. હવે આ બધામાં ફસાયો કયો ગ્રહ? ચંદ્ર. ચંદ્ર એ તમારું મન છે, અને મન જ્યારે ક્રૂર ગ્રહો વચ્ચે ફસાય અને એમાંય ચોથા સ્થાનની અંદર એ બેસે ત્યારે મકાનની બાબતોને લઈને તમારું મન ફસાય. આ પ્રકારની કુંડળી હોય ને જે મેં મૂકી છે અહીંયા, શનિ રાહુ પ્લુટો ચંદ્ર. શનિનું સ્વરૂપ તમે જુઓ, કષ્ટ અને પીડા આપે. શનિ રાહુ સાથે હોય એટલે તમારા ઘરની અંદર જાણે કોઈએ મેલી વિદ્યા કરી હોય, પ્રગતિ ઉન્નતિ અટકી જાય એવા યોગ ઊભા થાય, છેતરપિંડીના યોગ ઊભા થાય. પ્લુટો વધારામાં આવે એટલે ત્રીજો એક રાક્ષસી પ્લેનેટ આવે. એટલે એ ઘરનું વાસ્તુ સમજો કે એ ઘરના જમીનનું શુભત્વ સમજો, એ હણાય છે. હવે આ બધાની વચ્ચે પેલો ચંદ્ર આવે કે જેને મેં મન કહ્યું. આ મન આ બધી વસ્તુનો અનુભવ કરે. કોને લઈને અનુભવ કરે? તો ચતુર્થ સ્થાનને લઈને અનુભવ કરે, તમારા બંગલાને લઈને અનુભવ કરે. મનની અંદર બંગલાને લઈને તમને વહેમ 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 આવ્યા જ કરે. તમને એવું લાગે કે મેરી વિદ્યા કરી છે ને મારી પ્રગતિ અટકી ગઈ છે ને મારી ઉન્નતિ અટકી ગઈ છે ને હું હેરાન થઉં છું ને ઘરમાં ઝઘડા થાય છે ને મારી આર્થિક સ્થિતિ કથળી ગઈ છે ને હું માદો રહું છું. ખાસ કરી બિલકુલ નવી નવી માદગી આવ્યા કરે. કોઈને લકવો થઈ જાય, કોઈને પાર્કિન્સન થઈ જાય, કોઈ માદો જ રહે, બીમારી વધી જાય, અસાધ્ય રોગ વધતો જાય, અસાધ્ય રોગ થઈ જાય, અને એમાં મન તમારું ચોટે નૂજરે. આવી કુંડળીઓને જે આપણે હમણાં શરૂઆત કરી વાતચીતની કે ભાઈ ભૂત પ્રેત ડાકણ શાકણ જીન, બીજા કયા નામ હોય કંઈ બીજા? ડાકણ પણ કહેતા હોય. હા, ડાકણ, જાતના નામ. એ બધા નામનો પ્રયોગ કરી અને તમને અમુક ચોક્કસ વર્ગ ભડકાવે કે તમારે તો હવે વિધિ કરાવવી પડશે બોસ, તમારા મકાનનું ફરીથી વાસ્તુ કરાવવું પડશે, ફલાણો યજ્ઞ કરાવવો પડશે, ફેરફારો કરવા પડશે, તોડફોડ કરવી પડશે, દ્વાર બદલવું પડશે, રસોડું આમથી આમ લઈ જવું પડશે અને બાથરૂમ તો કાઢી નાખવું પડે. જાય ક્યાં? બરાબર છે ને? તો ઘણા બધા ફેરફારો કર્યા પછી પરિસ્થિતિ તો એમની એમ જ રહે. કેમ? કારણ કે ભાઈ તમે કુંડળી એવી લઈને જન્મેલા છો કે તમને મકાન સુખ મળવાનું નથી, અને એમાં તમને ભૂત પ્રેત જીન ડાકણ ચાકણ વેમ મેલી વિદ્યા, ઓબ્સેસિવ માઇન્ડ ચસકી જવું, દિમાગ ચસકી જવું, ગાળા થઈ જવું, ડિમેન્શિયા થવું, પાર્કિન્સન થવું, સ્મૃતિ ભંગ થવો, અલ્ઝાઇમર્સ થવું, સિઝોફેનિક થઈ જવું, સાયકોપેથ થઈ જવું, એવી કુંડળી મૂળભૂત રીતે અમે અમને તમને બતાવી ફરીથી જો ડિસ્પ્લે થશે તો જોઈ લેજો. એમાં મેષ લગ્નમાં ચતુર્થ સ્થાનમાં શનિ રાહુ ચંદ્ર પ્લુટો. મૂળ કારણ આ છે. કારણમાં કે ભૂત પ્રેત ડાકણ સાકણ કશું નથી, કોઈ મેલી વિદ્યાએ ના હોય, પણ પેલા ત્રણ ક્રૂર ગ્રહો અશોકભાઈ
ચતુર્સ્થાન એટલે મકાનના સ્થાનમાં બંગલાના સ્થાનમાં બેઠા હોય એમાં પેલો ચંદ્ર ફસાઈ જાય. બિલકુલ બિલકુલ. એટલે મનને એક ટેવ છે, જેમ આપણે બિલાડી પાળતા હોઈએ, શ્વાન પાળતા હોઈએ છીએ, એમ મનની એક ટેવ છે કે એ વહેમને પાળે છે. ચોક્કસ. મનને પાળવા માટેનું શ્રેષ્ઠ કોઈ શબ્દ હોય તેનું નામ છે વહેમ. અને વહેમથી કોઈ મોટી ડાકણ છાકણ નથી, અને વહેમથી કોઈ મોટું ભૂત અને પ્રેત નથી. એટલે તમારા મનમાં એક વખત બેસી જાય અને પછી 4-5 માણસો એવા મળી જાય કે જે ભૂત પ્રેત ડાકણ છાકણ જેવું જ કામ કરે અને તમને ઠસાઈ દે કે પંકજભાઈ આ મકાનમાં તો બોસ તમારું અહીં બન્યું. અમે વર્ષો પહેલાં સાંભળતા હતા કે અહીંયા એક માજી સળગીને ગુજરી ગયેલા, એક ભાઈએ ગળા ફાંસો ખાધેલો, એક સાથે 3 જણાએ ઝેર પીધેલું. એટલે આ ઘરમાં આટલા બધા ભૂત પ્રેત ડાકણ સાંકળ ફરે છે, તો તમે તો ક્યાંથી સુખી થવાના હતા? આવો સિક્કો મારી દે તમારા મન ઉપર, અને મન પર વાગેલો સિક્કો કદી ભૂસાતો નથી. મતદાન વખતે કરેલું ટપકું 2 મહિને જાય, પણ મનમાં વહેમનું ટપકું પડ્યું હોય ને કે આખી જિંદગી નેગેટિવ મતદાન કર્યા જ કરે તમારી લાઈફની અંદર. સો ઇટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ઇફ યુ વોન્ટ ટુ લીવ ક્વોલિટી લાઈફ, then your mind, the strength of mind should be very powerful. મન એ સર્વે સર્વા છે, પણ અહીં તકલીફ એ છે કે મન અહીંયા વિહવળ રહે છે, કારણ કે મન બિચારું શનિ જોડે ફસાયું છે એટલે વિષ યોગ કરે છે. ચંદ્ર એટલે કે મન પ્લુટો સાથે ફસાયેલો છે એટલે બિચારો અસ્થિર થઈ જાય છે. મન રાહુ સાથે એટલે ચંદ્ર રાહુ સાથે ફસાયેલો ગ્રહણ યોગ થઈ જાય છે. વિષ યોગ, ગ્રહણ યોગ, અસ્થિર મનનો યોગ. વાત એટલી જ છે કે આમાં કુંડળી દોષ છે. ચતુર્સ્થાનની અંદર આવા ગ્રહો બેસવાના કારણે તમે માનસિક પેઇન ભોગવી રહ્યા છો, અને એનું મૂળ કારણ છે તમારું નબળું મન. અને નબળા મનની અંદર જ તમે સામે ચાલીને મેલી વિદ્યા, ડાકણ શાકણ, ચૂડેલ, ભૂત પ્રેત બધું બેસાડી દો છો. એટલે ખરેખર તમારા મકાનની અંદર તમે સુખી નથી રહી શકતા, પણ તમારું જે મન નામનું મકાન છે ને એમાં પેલી બધા ભૂત પ્રેત, ડાકણ શાકળ એ આરામથી રહે છે. અને જ્યાં સુધી એ આરામથી રહે ત્યાં સુધી તમે મકાનમાં આરામથી રહી શકવાના નથી. એ વાત ચોક્કસપણે સત્ય છે. અહીં તમારા માટે એક દ્રષ્ટાંત તરીકે અમે કુંડળી મૂકતા હોઈએ છીએ. સો વી હેવ વે આઉટ કે ભાઈ આનો ખરેખર ઉપાય થાય કે ના થાય, અગર તો કઈ પૂજા પાઠ કરવાથી ઉપાય થઈ શકે, કઈ રેમેડીઝ આવે, એ બધું આપણે વિચારશું. પરંતુ સૌથી પહેલાં મારી તમને નમ્ર વિનંતી છે કે જે મકાનના યોગની મેં ચર્ચા કરી કે એમાં મકાન લેવાના શ્રેષ્ઠ યોગ છે, મકાનના છેતરપિંડીના યોગ છે, મકાનના વહેમ, ભૂત પ્રેત બાધા એના યોગ છે, આ બધા મકાનના નડતરો છે. તો એ સુપેરે ચર્ચા તમારી સમક્ષ મૂકી છે, જેથી કરીને તમારું મન જાગૃત થાય. અને મન જાગૃત થાય તો મકાન જાગૃત થઈ જ જવાનું છે. પણ મન નામના મકાનની અંદર તમે સામે ચાલીને વહેમનું ઘર કરશો તો મને નહીં રહે અને મકાનને નહીં રહે. આવો થોડી બીજી વાતો પણ કરીએ ને. બિલકુલ. પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે આવા અનવોન્ટેડ ઇસ્યુઝ થતા હોય છે, મકાનમાં જ્યારે એક ભયભીત થવાની બાબત હોય કે જ્યાં ભૂત પ્રેત કે મેલી વિદ્યાની બાબત લાગતી હોય છે, તો જ્યોતિષિક દ્રષ્ટિએ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે જાતકની જન્મ કુંડળીમાં એટલે કે આપણી કુંડળીમાં એ શનિ, રાહુ અને પ્લુટોની વચ્ચે જ્યાં ચંદ્ર ચતુર્સ્થાનમાં ડિસ્ટર્બ થઈ જાય છે ત્યારે આ બધી બાબતો કરતી હોય છે. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. તો દર્શક મિત્રો ચોક્કસપણે એ પ્રમાણે જોવું જોઈએ. પંકજભાઈ, એ પછી જો આગળનો જે સવાલ હતો એની પર થોડી વાત કરીએ કે જાતકના જીવનમાં ગ્રહયોગોની કે આપણે જે ગ્રહોની જે ગોચરની વાત કરી કે એવા કયા ગોચર બને કુંડળીમાં કે જે મકાન લેવાની એને પ્રેરણા મળી રહે અથવા તો એના અનુકૂળ બની રહે, એની વાત કરીએ આપણે. ચોક્કસપણે દર્શક મિત્રો, એક તો વસ્તુ સમજવા જેવી જરૂરી છે કે ગોચરની અંદર જન્મકુંડળીનું ચતુર્થ સ્થાન જ્યારે બ્લેસ થાય, એના પર આશીર્વાદ અને કૃપા ગ્રહોની ઉતરે ત્યારે મકાન લેવાની એને પ્રેરણા થાય છે. સમજીએ કે જન્મકુંડળીની અંદર 2 ગ્રહો એવા છે
કે જે શુભ ગ્રહોની અસર હેઠળ આવે એટલે આપોઆપ માણસનો સમય સારો શરૂ થઈ જાય. તમારા ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ હોય, લાઈક અત્યારે વૃષભ રાશિના જાતકોના ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ ચાલે છે, તેમના માટે સમય સારો છે. એવી રીતના એવા જાતકો કે જેમની કુંડળીમાં વૃષભનો સૂર્ય હોય, વૃષભનો સૂર્ય એટલે જેવા જાતકો જે 15 મેથી 15 જૂન વચ્ચે જન્મેલા હોય, તો એવા જાતકોના સૂર્ય ઉપરથી પણ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે. એવા જાતકો કે જેમનો ચંદ્ર વૃષભ રાશિનો છે, એમના ચંદ્ર ઉપરથી પણ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે. તો આઈ મીન ટુ સે, ટાઈમ ટુ એક્સપ્લેન યુ કે આ જાતકોનો સમય શુભ ચાલી રહ્યો છે. પછી એવા જાતકો કે જે લોકો ગુરુની નવમ પંચમ દ્રષ્ટિમાં છે, લાઈક વૃષભ રાશિના જાતકો છે, કન્યા રાશિના જાતકો છે, મકર રાશિના જાતકો છે, આ રાશિ પણ ગુરુથી બ્લેસ થયેલી છે. એવા જાતકો કે જે જાતકો 15 મેથી 15 જૂન વચ્ચે જન્મેલા હોય, એવા જાતકો કે જે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે જન્મેલા હોય, એવા જાતકો કે જે લોકો 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે જન્મેલા હોય, તેવા જાતકો માટે પણ આ સમય મકાન લેવા માટે શુભ છે એવું ચોક્કસ કહી શકાય. ગોચરની અંદર મૂળભૂત રીતે તમારો ચંદ્ર અને સૂર્ય બ્લેસ થાય તો તમારા મકાન લેવા માટેના ગ્રહ યોગ બળવાન થાય, એમાં લેશ માત્ર શંકા નથી. તમારું ચતુર્થ સ્થાન કયું હોય મને ખબર ના હોય. એ મેષ લગ્નની કુંડળીમાં આપણે વિચારી શકીએ કે ભાઈ ચતુર્થ સ્થાનમાં 4 નંબરની રાશિ છે, તેમાં શુભ ગ્રહો ભ્રમણ કરવા લાગે તો તમે મકાન લેવા માટે લાયક બની શકો છો. જ્યારે ચતુર્થ સ્થાનની દશા શુભ ગ્રહની દશા હોય તો પણ તમે મકાન લેવા માટે લાયક બની શકો છો. શુભ ગ્રહોની દશામાં ચંદ્રની દશા હોય, બુધની દશા હોય, શુક્રની દશા હોય, ગુરુની દશા હોય, અને આ તમામ ગ્રહો તમારી કુંડળીમાં સારી સ્થિતિમાં, સારા સ્થાનમાં, સારી રાશિમાં, ઉચ્ચમાં કે સ્વગૃહમાં બેઠા હોય તો પણ તમે ઘરનું ઘર લેવા માટેના યોગની નજીક પહોંચી શકો છો. અલબત્ત અન્ય ગ્રહ યોગ પણ વિચારવા પડે, કારણ કે આપણે અહીંયા એક જનરલ ચર્ચા કરી રહ્યા છીએ. કોની કુંડળી કેવી હોય, કોને કઈ દશા ચાલતી હોય, એ અહીં બેઠા બેઠા મને એવો ખ્યાલ ન આવે. એટલે આ જે કહ્યું એ તમને જનરલ વાત કરી છે, અને જનરલ વાતમાં મોટાભાગે આપણે એવું સમજવાનું કે 50-60% તો લાગુ પડી જ જાય. પછી આગળના વિચાર માટે આપણે પર્સનલ કુંડળીના આધારે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો આ વાત થઈ, તમે પોતાનું મકાન ક્યારે લઈ શકો અને તમારો સારો સમય ક્યારે છે. એ પછી પંકજભાઈ જો વાત કરીએ જ્યારે કે જાતક જ્યારે પોતે મકાન લેવાનું વિચારતો હોય છે તો એને થોડો સમય રોકાવવું જોઈએ, અથવા તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને એ વિચાર કરવો જોઈએ કે એ સમય યોગ્ય નથી અથવા તો એ મકાન ન લેવું જોઈએ. તો એવા કયા સંજોગોમાં જ્યોતિષની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આ ટાઈમ મકાન લેવા માટે યોગ્ય નથી, તો એની વાત કરીએ. જો પહેલાં આપણે ચર્ચા કરી કે ભાઈ મકાન લેવા માટે જ્યારે ગોચરની સ્થિતિ સુધરે, સારા ગ્રહોની દશા અંતરદશા ચાલતી હોય ત્યારે આપણે વિચાર કરવો જોઈએ. હવે અહીં વાત ઉલટી છે થોડી, કે જાતકની જન્મકુંડળીનું ચતુર્થ સ્થાન ક્રૂર ગ્રહો વડે દૂષિત થતું હોય ત્યારે મકાન લેવાના પ્લાનથી, વિચારથી દૂર રહેવું જોઈએ. સૌપ્રથમ મેં વાત કરી કે ભાઈ કુંડળીના સૂર્ય અને ચંદ્ર જ્યારે ક્રૂર ગ્રહોથી ઘેરાયેલા હોય, ગોચરમાં ક્રૂર ગ્રહોની અસર હોય, તેવા જાતકોએ મકાનના પ્લાન કે વિચારથી દૂર રહેવું જોઈએ. ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ, લાઈક અત્યારે આ રેકોર્ડિંગ વખતે શનિ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે. હવે આવા સમયે મકર, કુંભ અને મીન રાશિના જાતકોને પનોતી આવે. મકર રાશિ માટે તો હવે થોડાક 8 મહિના પછી સમય સારો શરૂ થઈ જશે. કુંભ રાશિવાળાને થોડીક વાર છે. એટલે જ્યારે કુંભ રાશિવાળા જાતકો મકાન માટે પ્રયત્ન કરે તો વિઘ્નો આવે. તો મીન રાશિવાળાને વધારે આવે, કારણ કે એમનાથી શનિ 12મે ભ્રમણ કરી રહ્યો. આ એક ગોચરની વાત થઈ. મકાન લઈ શકો પણ કષ્ટ આવે, મુશ્કેલીઓ વધે, દેવું થઈ જાય, અને પેલી વાત કરીને ગમે નહીં તમને મકાન લીધા પછી કકડાટ. કેવું તમારી કુંડળીના મૂળ સૂર્ય ઉપરથી જો શનિનું ભ્રમણ ચાલતું હોય ત્યારે પણ મકાન માટેનો વિચાર પડતો મૂકવો જોઈએ. લાઈક અત્યારે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે. જે લોકોની કુંડળીમાં કુંભ રાશિનો સૂર્ય હોય અગર કોઈ, એવા જાતકો કે જેમનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે થયો હોય, એવા જાતકોએ 29 માર્ચ
2025 સુધી મકાન લેવા બાબતના વિચારથી દૂર રહેવું જોઈએ, પછી લઈ શકે. આ વાત થઈ ગોચરની. ખરાબ દશા ચાલતી હોય, રાહુની દશા ચાલતી હોય, કેતુની દશા ચાલતી હોય ત્યારે મકાન કદી ન લેવું. રાહુની દશા ચાલતી હોય તો થોડું કોઈનું માર્ગદર્શન લઈને મકાન લેવું જોઈએ. શનિની દશા ચાલતી હોય તો થોડી મકાન લેવાની જે બાબત છે સ્લો ડાઉન થાય, શનિ ધીરી પડી જાય, પણ લઈ તો શકે. એવી અસંખ્ય બાબતો છે. ચતુર્સ્થાન પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ હોય ગોચરમાં, ચતુર્સ્થાનમાં અચાનક જ કોઈ એવો યોગ ઊભો થઈ જાય કે જેમાં ગોચરમાં અશુભ ગ્રહોની યુતિ થઈ જાય તો પણ મકાન લેવામાં તકલીફ પડતી હોય છે. તો આવા સમયે મકાન લેવું જોઈએ નહીં એવું હું માનું છું. જે અગાઉ મેં વાત કરી તમને, પછી લીધા પછી આવું થાય, દેવું થઈ જાય ને પછી લાગે કે મેલી વિદ્યા કરી, જે કોઈ એને ભૂત પ્રેત ડાકણ શાકણ જીન ચૂડેલ બધું ઘણા નામ છે એ બધા તમને લાગ્યા કરે. પછી લોકો આગળ આવે કે અમે દૂર કરી નાખીશું, ના કરો તે. આપણે એવું કરવું જ નહીં. ખરાબ સમય એટલે ખરાબ સમય, સારો સમય એટલે સારો સમય. એનું એક એનાલિસિસ જ્યોતિષશાસ્ત્રમાં હોવું જરૂરી છે. અને જ્યોતિષશાસ્ત્રનો મતલબ છે લાઇટ હાઉસ, દીવાનાની, કે જે તમને ભર દરિયે પણ તમારી નાવ સેફ રીતે, સુરક્ષિત રીતે કિનારે લગાવે. એનું નામ લાઇટ હાઉસ, દીવાનાડી. અને જ્યોતિષશાસ્ત્રથી મોટી દીવાનાડી કોઈ છે જ નહીં.